હેલો દોસ્તો, નમસ્કાર। તો આજે આપણે વાત કરવાના છીએ સ્લેબ વિશેની। તો આજે આપણો સ્લેબ ભરવાનો ચાલુ કરી દીધો છે। પછી આપણે આજે સ્લેબમાં મસ્તર જાતે જ મારવાના છીએ, કારીગર હાજર નથી। લાસ્ટ એન્ડ સુધીમાં બ્લોગ તમને બતાવીશ, તો તમે કોમેન્ટમાં લખજો કે ધાબાનું મસ્તર કેવું આવ્યું, એની ભરાઈ કેવી છે। પછી આપણે સ્લેબમાં કરવાનો ચાલુ છે, મોરે મોરે બતાવી દો આપણે। તો દોસ્તો, આપણું લીપ મશીન છે, આપણા લેબરો બધા આવી ગયા છે। ગેંગમાં માલ કેવો બને છે તો માલ જોજો અને કોમેન્ટ કરજો, અને આપણા વિડીયોને શેર, લાઈક, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। બેલ આઇકન જરૂરથી દબાવજો, એનાથી કરીને આપણા કન્સ્ટ્રક્શન લગતા વિડીયો તમામ તમને મળતા રહે। હવે આપણો સ્લેબ અડધો ભરાઈ ગયો છે। હવે ટાઈમ થઈ ગયો છે 2, સવા 2 નો ટાઈમ થઈ ગયો છે। તો હવે આપણે જમવા જઈએ। નીચે જમવાનું લાવ્યું છે તો જમી લઈએ ને મજૂરોને પણ જમાડી દઈએ, પછી ફરીથી ચાલુ કરશું। આપણો સ્લેબ અડધો ભરાઈ ગયો છે। થોડું વાતાવરણ વરસાદ જેવું હતું, પણ સારું થયું કે વરસાદ આવ્યો નહીં, છૂટો છવાયો ક્યાંક થોડો થોડો પડે છે। તો હવે આપણે જમી લઈએ। હવે મિત્રો, કોમેન્ટમાં થોડું કોમેન્ટ કરજો, કોમેન્ટમાં થોડું કહેજો કે તમને મસ્તર અમારું કેવું લાગ્યું। ધાબાનું મસ્તર જાતે માર્યું છે તો તમને કેવું લાગ્યું, ક્યાંય પાણી ભરાયેલું છે કે નથી, એમ કે અત્યારે તો ખબર લોબો નહીં પડે, પણ એ મસ્તર કેવું લાગે છે તમને ઉપરથી। ધાબો ક્લીન છે એકદમ, જાતે પોતે મસ્તર માર્યું છે મેં। ચલો, તો હવે આપણે જમી લઈએ અને અમારો વિડીયો લાસ્ટ સુધીમાં જોતા રહેજો। ચલો, તો હવે આપણે બધા જમવા બેસી ગયા છે। દાળ રોટલીમાં ચાલો, તો આપણે પોપટલાલ ને જમવાનું ચાલુ છે।